વિશ્વવિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગ પર હાલ સંકટના વાદળો છવાયા છે। ગુજરાત ગેસ દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવતા સતત ઉતાર ચઢાવના કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ ગંભીર મુદ્દે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખો, પૂર્વ પ્રમુખો અને અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ગુજરાત ગેસની ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર સિરામિક પ્રોડક્શનનો મુખ્ય આધાર ગેસના ભાવ પર હોય છે। ભાવમાં સ્થિરતા ન હોવાના કારણે નવા ઓર્ડર લેવા અને કારખાના શરૂ રાખવા મુશ્કેલ બન્યા છે। હાલ ગેસની અછત અને અનિયમિત ભાવને કારણે અનેક યુનિટો બંધ હાલતમાં છે। ઉદ્યોગપતિઓએ માંગ કરી છે કે ગેસના ભાવમાં પારદર્શિતા અને સ્થિરતા લાવવામાં આવે, જેથી મોરબીનો આંતરરાષ્ટ્રીય સ્તરનો ઉદ્યોગ ફરી વેગવંતો બની શકે। એ ભાવ મુજબ અત્યારે ગુજરાત ગેસ નવા ભાવ રિવાઇઝ કરી અને નવા ભાવ પ્રમાણે ઓર્ડર આપે અને અમને ભાવ સસ્તા કરી અને એક જ ભાવે મોરબીને ગુજરાત ગેસ દ્વારા ગેસની સપ્લાય કરવામાં આવે અને ગેસ ઉપર બધાનો સમાન હક લાગે એવી એક અમારી માગણી અને લાગણી છે। નવા ભાવનો અત્યારે હજી આજે તો ઇન્ટરનેશનલ માર્કેટ 2 વાગ્યા પછી ઓપન થાય ત્યાર પછી ગઈકાલનો ભાવ તો એ જ હતો, પણ આજે જે ક્રૂડ ઓઇલના જે ભાવ ઘટ્યા છે, ક્રૂડનું માર્કેટ જનરલી સવારમાં વહેલું ઓપન થતું હોય તો એવો અમને અંદાજ છે કે જે $22નો જે ભાવ હતો જે સ્પોટનો 2 દિવસ પહેલાં, એ આજે કદાચ $17 થી $18 થઈ શકે એવું અમને લાગી રહ્યું છે।